સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે બાતમી આધારે શહેરના સહયોગનગર શારદાકુંજ વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જ્ઞાનદીપસિંહ વિજયસિંહ અને મિતરાજસિંહ રણજીતસિંહને ખાનગી બાતમી મળી કે સહયોગનગર સોસાયટીમાં રહેતો કિશનસિંહ ઉર્ફે કાનભા રાઠોડ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. બાતમીવાળા સ્થળે રેડ કરતા પોલીસે મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી કુલ 384 નંગ મળી આવ્યા હતા. પોલીસે જપ્ત કરેલ મુદ્દામાલ પૈકી વિદેશી દારૂ બિયર કિંમત ₹68,885, મોબાઈલ ઓપ્પો કંપનીનો એન્ડ્રોઈડ ફોન કિંમત ₹10,000 મળી કુલ મુદ્દામાલ ₹78,885નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી કિશનસિંહ જવાનસિંહ રાઠોડ રહે મોતીપુરા હિંમતનગર, વોન્ટેડ આરોપી દીપકસિંહ જાડેજા રહે બેબાર તાલુકા હિંમતનગર તેમજ સુરેન્દ્રસિંહ મયુરસિંહ જાડેજા રહે સુનોક તાલુકા ભિલોડા. આ કામગીરી કરનાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર AM ચૌધરીના માર્ગદર્શન હેઠળ NB વાઘેલા PSI, AP માણી PSI અને તેમની સર્વેલન્સ ટીમના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. અહેવાલ જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા.